નમસ્કાર, ટોપ 18 ખબરોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનના ભાવ પણ ઘટ્યા છે। ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ ઘટાડ્યા છે। કોવેક્સિન રાજ્યોને 400 રૂપિયામાં મળશે। અગાઉ કોવેક્સિન પ્રતિ ડોઝના 600 રૂપિયા હતા, જેમાં 200 રૂપિયાનો ઘટાડો કરાયો છે। એટલે કે હવે કોવેક્સિન હવે રાજ્યોને 400 રૂપિયામાં મળશે। એટલે કે દર્દીઓને પણ રાહત અહીંયા આપવાનો આ પ્રયત્ન છે। गुजरात सरकार रसीकरण अभियान ने વધુ વેગવંતુ બનાવશે। ગુજરાત સરકારે રસીના 2.5 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે। 1 મે રસીકરણ અભિયાન જે છે તે શરૂ થવાનું છે। જો કે રસીનો જથ્થો મળ્યો નથી અને જેના કારણે રસીકરણ અભિયાન મોડું પણ શરૂ થઈ શકે છે તેવી શક્યતા છે। મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને સંબોધતા કહ્યું કે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જોડાય અને અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકોનું રસીકરણ થયું છે। તો સરકાર પાસે 7 લાખથી વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે। જો કે નવા ડોઝ આવતાની સાથે જ રસીકરણ અભિયાન પણ શરૂ કરાશે। પહેલા 1.5 કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી, હવે વધારીને 2.5 કરોડ કરી છે। પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશિલ્ડની વેક્સિનના 2 કરોડ ડોઝ માટે તેમજ હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ માટે રાજ્ય સરકારે ઓર્ડર આપી દીધા છે। 1 મેથી આવનારા 15 દિવસોમાં જ જ્યારે આપણી પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે, રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણ મહેનત કરી રહ્યા છીએ અને મને શ્રદ્ધા છે કે ઝડપથી આપણા હાથમાં રસીનો જથ્થો પણ આવી જશે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ત્યારે આગાહી દરમિયાન આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ કહેર વરસાવી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। એવામાં ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ માવઠાનો વર્તારો છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે। એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો। રાજકોટ, અમરેલી, અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। અમરેલીના વડિયાના ગામમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો। અરજણ, સુખ, રામપુરામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોને ખેતરમાં તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે। તો રાજકોટમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। આ તરફ અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। અંબાજીમાં 2 દિવસથી માવઠું થઈ રહ્યું છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। તો બીજી તરફ ભારે બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમરેલીના ધારી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો। સુખપુર, કાંસા, ગોવિંદપુર, દલખાણિયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો। કેસર કેરીના પાકને વ્યાપકપણે નુકસાન છે। છેલ્લા 4-5 દિવસથી અમરેલીના ધારીમાં આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે। તો બારડોલીની વાત કરીએ, કોરોના કાળમાં સંગીત સંધ્યા કાર્યક્રમ, જી હા, સિનિયર સિટીઝન ક્લબમાં કાર્યક્રમ યોજાયો। 100 જેટલા લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા। ખ્યાતનામ સિયારામ જ્વેલર્સના માલિકની પૌત્રીના લગ્ન હતા અને 30 એપ્રિલે યોજાવાના છે લગ્ન। તો બારડોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આજથી અમદાવાદના જીએમડીસી ખાતે શરૂ કરાયેલી 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવાનું શરૂ કરાયું, પરંતુ ટોકન લીધા બાદ જ દાખલ કરવાના નિયમ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। અનેક દર્દીઓએ પાછા જવું પડ્યું તો અનેક લોકોના આંખમાંથી આંસુ આવી ગયા।
એક તરફ કણસતા દર્દી, બીજી તરફ રૂંધાતા શ્વાસને આસ આપતી હોસ્પિટલ, પરંતુ આ બંને વચ્ચે નડી રહ્યા છે નિયમો, જેનું પાલન કરાવવા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સવાલ એ છે કે દર્દી અને હોસ્પિટલ વચ્ચે આટલી દિવાલ કેમ? એએમસીએ નિયમો બનાવ્યા કે ક્રિટિકલ દર્દીને કોઈ હોસ્પિટલ સારવારનો ઇનકાર નહીં કરી શકે, તો બીજી તરફ ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે. ટોકન વગર તેઓ અંદર પ્રવેશ નહીં કરી શકે, અને તે અહીં દેખાઈ પણ રહ્યું છે. આ એક દર્દીની વાત નથી, આવા અનેક દર્દીઓ છે જેઓને પ્રવેશ ન અપાતા રોષે ભરાયા. તો ગંભીર માતાને જલ્દી સારવાર મળે તે માટે ટોકનની આશાએ આવેલા આ દીકરાને અહીં સરખો જવાબ પણ ન મળ્યો. ત્યારે વાત કરતા કરતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. मैं यहाँ पे 4 घंटे से खड़ा हूँ, लेकिन इसके अंदर से कुछ जवाब मिला? कोई जवाब नहीं देता है मैडम, कोई जवाब नहीं देता, कोई नहीं सुनता है. सबको हाथ पैर जोड़ रहा हूँ लेकिन कोई सुनने वाला नहीं है. कौन बीमार है आप? मेरी मदर बीमार है मैडम, ऑक्सीजन लेवल उसका 75 है. उसका जो ये मैंने सिटी स्कैन करा हुआ है, सिटी स्कैन में 80% लंग्स डैमेज है. यहाँ से क्या रिस्पॉन्स मिल रहा है? कोई रिस्पॉन्स नहीं मिल रहा है, कोई बात करने के लिए तैयार नहीं है, कोई सुनने के लिए तैयार नहीं, कोई भी कुछ भी जवाब नहीं दे रहा है. તો પહેલા જ દિવસે અમદાવાદની 900 બેડની ધન્વંતરી હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવારજનોની આ કતાર બતાવે છે કે હાલત હજુ પણ ખરાબ છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેના બેડની સંખ્યા પણ ડિસ્પ્લે કરવામાં આવી, જેમાં ગુરુવારે 125 બેડ ખાલી હોવાનું ડિસ્પ્લે દર્શાવ્યું અને 125 જ ટોકન આપવામાં આવ્યા. એટલે કે ગુરુવારે માત્ર 125 દર્દીને જ હોસ્પિટલમાં દાખલ કરાયા. સવાલ એ છે કે 900 બેડની હોસ્પિટલ, તો પછી શા માટે માત્ર 125 બેડ જ અલોટ કરવામાં આવ્યા? બાકીના દર્દીઓ ક્યાં જશે? આપને જણાવી દઈએ કે યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરી હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનું રહેશે. સવારે 8 થી 9ના ગાળામાં હોસ્પિટલની બહાર ફોર્મ લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે દર્દી સાથે ટોકન લઈને આવવાનું રહેશે. જેટલા બેડ પ્રવેશપાત્ર હશે તેટલા જ ટોકન ફાળવવામાં આવશે. ગાંધીનગર સિવિલમાં 108ની લાંબી લાઈન, જ્યાં 33 કલાકથી 108ની લાઈન છે. બેડ ખાલી નહીં હોવાથી લાઈન લાગી છે. અમદાવાદ સિવિલ લઈ જવા માટે કહેવાયું છે. ગાંધીનગર સિવિલમાં 99 જેટલા વેન્ટિલેટર છે, 30 જેટલા બંધ હાલતમાં છે, અને તેવામાં જ્યારે દર્દીઓ આવી રહ્યા છે ત્યારે તેઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. સુરત, અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં ઓક્સિજનની અછતને લઈને દોડધામ જોવા મળી. પ્રાણવાયુ માટે પોકાર, ઓક્સિજનની અછત વચ્ચે રૂંધાઈ રહ્યા છે શ્વાસ. રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાતા સ્થિતિ ગંભીર બની રહી છે. સમયસર ઓક્સિજન ન મળતા કોરોના દર્દીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. એમાં પણ કેટલાક દિવસથી સુરતમાં ઓક્સિજનની કમી વર્તાતા દર્દી અને તેમના પરિવારજનોની સ્થિતિ દયનીય બની ગઈ છે. સુરતમાં ઓક્સિજનની અછત સર્જાતા નવી સિવિલમાં દર્દીઓને દાખલ નથી કરાઈ રહ્યા. સિવિલ ખાતે પણ ઓક્સિજનનો જથ્થો ઓછો આવી રહ્યો છે. 60 ટનની જરૂરિયાત સામે માત્ર 45 ટન જથ્થો જ મળી રહ્યો છે. ત્યારે સપ્લાય ઘટતા સિવિલે નવા દર્દીઓ લેવાના બંધ કરી દીધા છે. સિવિલના ગેટ બંધ કરી બેરિકેટિંગ લગાવી દેવાય છે, જેથી શહેરમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. જોકે આ મામલે સિવિલના સત્તાધીશો કોઈ પણ બોલવા તૈયાર નથી. સુરતમાં ઓક્સિજનની એટલી અછત છે કે કલેક્ટરે સુરતથી મધ્યપ્રદેશ જતો 90 ટન જથ્થો ઓક્સિજનનો અટકાવી દીધો. સુરત માટે જરૂરી ઓક્સિજન લીધા બાદ જ ટેન્કરને આગળ જવા દેવાયું. તો બીજી તરફ અકસ્માતમાં ભારે ડેમેજ પામેલા ઓક્સિજન ટેન્કરને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવ્યું. 24 કલાકની અંદર જ રિપેર કરાતા ટેન્કર ફરી ઓક્સિજનની સપ્લાય માટે દોડતું થયું. આ તરફ પાટણ જિલ્લા માટે ઓક્સિજનનો 30% જથ્થો કાપી નાખતા ધારાસભ્ય કિરીટ પટેલે નારાજગી દર્શાવી.
સાથે જ તેમણે પીએચસી સીએચસીમાં દર્દીઓને દાખલ ન કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અપીલ કરી. ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી. સાથે જ ચીમકી ઉચ્ચારી કે ઓક્સિજનના અભાવે જો કોઈ દર્દીનું મોત થશે તો તંત્ર જવાબદાર ગણાશે. મને જાણવા મળ્યું કે રાજ્ય સરકાર દ્વારા એવી મૌખિક સૂચના આપવામાં આવી છે કે પાટણ જિલ્લાની અંદર જે ઓક્સિજનનો જથ્થો છે 30% ઓછો કરી નાખો અને પાટણ જિલ્લાના પીએચસી અને સીએચસી જે સેન્ટરો છે એની અંદર દર્દીઓ દાખલ કરવા નહીં અને જે દર્દીઓ દાખલ કરેલા છે એ દર્દીઓને તાત્કાલિક રજા આપવી. ખરેખર સરકારે જો આ નિર્ણય લીધો હોય તો એ પાટણ જિલ્લા માટે બહુ નિર્દય અને ઘાતક છે. સરકારે આ નિર્ણય તાત્કાલિક રદ કરવો જોઈએ અને પાટણને તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે અને પીએચસી અને સીએચસી ઉપર દર્દીઓ દાખલ થાય એના માટે વ્યવસ્થા કરવી જોઈએ. બનાસકાંઠાને ફાળવેલો ઓક્સિજનનો જથ્થો પણ ડાયવર્ટ કરી દેવાતા રોષ છે. ડીસાના ધારાસભ્યએ સીએમને રજૂઆત કરતા ભરૂચથી 14 ટન ઓક્સિજન ફાળવાયો હતો. જો કે ઓક્સિજનનો જથ્થો અમદાવાદથી ડાયવર્ટ કરાતા ડીસામાં દર્દીઓની હાલત કફોડી બની છે, જેને લઈ શશિકાંત પંડ્યા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી. રાત દિવસ દર્દીઓના પરિવારજનો ઓક્સિજનની શોધમાં ભટકી રહ્યા છે. હોસ્પિટલોમાં જ ઓક્સિજન નથી તો દર્દીઓને કેવી રીતે મળે? ઓક્સિજનના ઉત્પાદન સામે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાણવાયુની અછતથી કોરોના દર્દીઓના પ્રાણ પણ સંકટમાં જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ઓક્સિજનની માંગ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસમાં ઓક્સિજન ઓડિટ શરૂ થતા સિવિલ હોસ્પિટલમાં 15 ટન જેટલો ઓક્સિજન બચાવી શકાયો છે. ઓક્સિજન ઓડિટની સાથે ઓક્સિજનના યોગ્ય વપરાશ માટે હોસ્પિટલ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાય છે. દર્દી જમવા બેઠા હોય, વોશરૂમ જાય અથવા તો પ્રોન થેરાપી ચાલતી હોય ત્યારે ઓક્સિજન સપ્લાય બંધ રાખવાની સૂચના અપાય છે. અને સાથે જ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ તેની જરૂરિયાત મુજબ ઓડિટ કરી ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. સુરતમાં હજુ પણ ઓક્સિજનનો જથ્થો જરૂરિયાત મુજબ ન હોવાની રાજ્ય સરકારના અધિકારી મિલિંદ તોરવનેની કબૂલાત છે. ઓક્સિજનની બચત થાય એ પણ આપણે અન્ય જગ્યાએ વાપરી શકીશું. એ ભાગરૂપે જે ઓડિટ કરવામાં આવ્યું એમાં સુરત સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો 70 મેટ્રિક ટનની સામે 70 મેટ્રિક ટનની સામે લગભગ 55 મેટ્રિક ટન સુધી આપણે એને બચત કરી શક્યા. અને સાથે જે પેશન્ટ મેનેજમેન્ટ છે એમાં પણ સુધારો કરવામાં આવ્યો જેથી પેશન્ટને વહેલા સારવાર મળે અને એને વહેલા જો ડિસ્ચાર્જ થાય તો આપણે પણ ઓક્સિજનનું મેનેજમેન્ટ. કોરોના કાળના સંકટના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મદદનો હાથ લંબાવ્યો છે. રાજ્યના જામનગરમાં બનાવવામાં આવશે 1000 બેડની હોસ્પિટલ. કોરોનાના કહેરની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દર્દીઓની સારવાર અને મદદ માટે જોતરાયેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ લોકોની મુશ્કેલી ઓછી થાય તે માટે આ હોસ્પિટલને જલ્દીમાં જલ્દી બનાવવા માટે પ્રયાસો ઝડપી કર્યા છે. સાથે જ રિલાયન્સના જામનગરના પ્લાન્ટમાંથી ઓક્સિજનનું ઉત્પાદન કરી હોસ્પિટલોને ઓક્સિજન પહોંચાડવાનું કામ પણ ઝડપી કર્યું. આ જ કડીમાં જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની હોસ્પિટલ બનાવવાનું એલાન કરી ચૂકી છે, જેમાંથી 400 બેડ પૂરી વ્યવસ્થા સાથે અઠવાડિયા સુધીમાં બનીને તૈયાર થઈ જશે. હોસ્પિટલ માટે ડેન્ટલ કોલેજ કેમ્પસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓક્સિજન માટે વધુ નિર્ભર ન રહેવું પડે તે માટે હોસ્પિટલની અંદર જ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે જામનગરમાં 1000 બેડની વ્યવસ્થા રિલાયન્સ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તે મુજબ મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે જામનગરમાં સૌપ્રથમ 400 બેડની અલાયદા વ્યવસ્થા છે જામનગરના ડેન્ટલ કોલેજમાં કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો આ બિલ્ડિંગમાં જ ઓક્સિજન સાથેના જે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. કોરોના વિરુદ્ધ દેશભરમાં યુદ્ધ છેડાયું છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન અવિરત યોગદાન આપી રહ્યું છે. ઓક્સિજન હોસ્પિટલની વ્યવસ્થા કરીને લોકોના જીવ બચાવવાની ઝુંબેશમાં જોડાયું છે, જેથી કોરોના સામેની લડાઈમાં દેશને જીતાડી શકાય. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અમરેલી જિલ્લામાં કોરોના પીડિત દર્દીઓ ઓક્સિજન સિલિન્ડર માટે દર ભટકી રહ્યા છે અને ત્યારે જિલ્લાની 2 સેવાભાવી સંસ્થાઓ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજનની સુવિધા આપી રહી છે.
અમરેલી જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે બે સેવાભાવી સંસ્થાઓએ ભગીરથ કાર્ય કર્યું છે. વ્રજ ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ વિનામૂલ્યે ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડી રહ્યા છે. વ્રજ ફાઉન્ડેશનના ચેરમેન વસંત મોવલિયાએ લાયન્સ ક્લબની મદદથી ઓક્સિજન સેવા કેન્દ્ર ખોલ્યું. આ કેન્દ્ર પાસે 550 જેટલા સિલિન્ડર છે, જેમાંથી રોજ 250થી વધુ સિલિન્ડર દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે. માત્ર ડિપોઝિટ લે છે 5,000 રૂપિયા. જ્યારે કોઈ એ સિલિન્ડર પાછું આપી જાય એટલે ડિપોઝિટ એમને પરત આપીએ છીએ. આનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. વિનામૂલ્યે અમે એમને ઓક્સિજન વાયુ આપીએ છીએ. મારા ફાધરને ઓક્સિજનની જરૂર હતી અને અહીંયા આવ્યા એટલે તાત્કાલિક અમને એને સારવાર માટે પૂરો પાડી દીધો ઓક્સિજન અને તરત બાટલાનો અમને વ્યવસ્થા કરી દીધી હતી. આ સેવા માત્ર અમરેલી પૂરતી જ નથી, પરંતુ જિલ્લાભરના દર્દીઓને આપવામાં આવી રહી છે. સંસ્થાના કાર્યકરો કોરોનાગ્રસ્તોની મદદ માટે 24 કલાક કાર્યરત છે. અહીંથી વિતરણ કરેલા સિલિન્ડર સમયસર રિફિલિંગ થાય તે માટે પણ ખાસ કાળજી લેવાઈ રહી છે. આ સેવા પાછળ દરરોજ 1 લાખથી પણ વધુનો ખર્ચ કરાઈ રહ્યો છે. જો કે સેવા કેન્દ્રના સંચાલકોએ જિલ્લામાં જ્યાં સુધી ઓક્સિજનની માંગ રહેશે ત્યાં સુધી સેવા કાર્ય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રાજન ઘડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.